વાતાવરણમાં બદલાવ અંગે મોટી આગાહી અંબાલાલ પટેલે કરી છે। મોટી આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડક। અંબાલાલનું કહેવું છે કારણ કે સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ગરમીમાં પણ। તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જવાના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, તો ઠંડીમાં વધઘટની પણ શક્યતા છે। 8 થી 14 દરમિયાન બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાદળો અને ભેજ પણ આવશે। હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ હટી જતાં વાતાવરણમાં ઠંડક આવતું હોય છે। આમ છતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવ્યા કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે। તારીખ 8 થી 14માં એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જે ધારા પણ દક્ષિણવર્તી છે, એટલે તારીખ 8 થી 13 કે 14 કે 17 સુધીમાં ગુજરાતમાં અને લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળોનો સમૂહ આવન જાવન કરશે અને વાદળો આવશે, અરબ સાગરનો ભેજ પણ આવશે અને અરબી સમુદ્રમાં તારીખ 13-14માં એક સર્ક્યુલેશન બનશે। એટલે હવે ધીરે ધીરે માર્ચ માસમાં પણ લગભગ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ગરમી અંગે અંબાલાલનું અનુમાન છે 8 માર્ચથી ગરમીનું પ્રમાણ વધશે। ઉત્તર ગુજરાત કચ્છમાં ગરમી વધશે, દક્ષિણ ગુજરાતમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે ગરમીનો પારો। 8 માર્ચથી ગરમી વધશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 17 થી 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ફરી પાછો ગરમીમાંથી ઘટાડો થશે। રાજ્યના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસર દેખાઈ રહી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે। હવામાન વિભાગે આપી છે ચેતવણી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। इसका कारण आप तो रिजॉर्ट के कारण वो टेम्परेचर इतना वेरिएशन रहता है। रिजॉर्ट से पूरा ठंडी हवा आई कल, इसके कारण हाँ सिग्नल मतलब येलो वार्निंग दिया गया है। उत्तर और दक्षिण दो तटीय क्षेत्र जो है गुजरात की, इसके लिए एक दिन के लिए वार्निंग दिया गया। कहाँ कहाँ? उत्तर और दक्षिण जो गुजरात तटीय क्षेत्र है उसके लिए। अहमदाबाद में क्या रहेगा? अहमदाबाद में अभी 33 डिग्री उच्चतम तापमान और लघुतम तापमान 17 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। ऐसा नहीं, हवाएं जो तेज चल रही है वो कितने दिन तक रहेगी? अभी देखिए आज तो प्रेशर ग्रेडियंट बना हुआ है, इसके लिए थोड़ा ज़्यादा चल रहा है। अभी धीरे धीरे इसका स्पीड कम होने का पूर्वानुमान मतलब संभावना है। ओके सर। રહ્યું છે અત્યારે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે પવનના જોરને કારણે જે તાપમાન છે તેમાં 2 થી 3 ડિગ્રી છે તે ઘટાડો થઈ જશે, પરંતુ 24 કલાક બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે વધી જશે। અત્યારે જે રીતે અમે અમદાવાદમાં છીએ અને અમદાવાદમાં પણ આપ જોઈ શકો છો કે પવનનું જોર છે તે ખૂબ જ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ પવનનું જોર વધારે રહેશે, એટલે કે 45 કિલોમીટરની ઝડપે છે પવન ફૂંકાવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે અને તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચનાઓ આપવામાં આવી છે। અત્યારે જે રીતે ઉનાળાની શરૂઆતમાં તાપમાન છે તે વધતું જતું હોય છે, પરંતુ પવનની દિશા અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર જે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, પવનની દિશા બદલાઈ રહી છે અને તેની અસર તાપમાન ઉપર જોવા મળી રહી છે।